રખડા સિવાય બીજો કઈ ધંધો જ નથી. એક દી નો થામાન બ્લોક ની પત્તે થોઈક માં નાલ ખાવા. આવી ગયા આપણા બ્લોગમાં આવી જતા હોય દી તો વેલો ચાલુ થઈ ગયો તો કમબેક થોડુંક મોડું થયું. બપોર થઈ ગઈ ને રસ્તો જો ને ગાડીની હાલત જો મારા કલેજા આમ જો સ્ટીયરિંગ ના કઈ ઠેકાણા નથી, ટ્રીમ ના કઈ ઠેકાણા નથી. હાલ બોલાવી નાખ્યા આ સુધી ભૂખતા ભૂખતા બપોર થઈ ગઈ. સવારનું કાંઈ નક્કી નહોતું અને અચાનક ફોન આવ્યો કે ગાડી થઈ ગઈ કમ્પ્લીટ, બોડી કામ માટે મૂકી દઈ. હવે લઈને હવે આપણે આપણા અડ્ડે આવી ગયા હે આપણા ફાર્મ હાઉસ પર. તો આજે આને ફિટફાટ કરવાની હે. ખાલી કિતના ખર્ચા ગયા તો આપણી ફાર્મની હાઉસની વાડી અને ખાલી ગાડીનો અવાજ જો આમ જો એસી કામ કરે હો મારા કલાઈ. એક મિનિટ યાર બ્લોગ બનાવે છે ને ત્યાં સુધી સોચાર્યો તને આપણા બ્લોગમાં બાય. ગાડી તો ખાલી જોવા જેવી એક વાર જો. ગાડી ગાડી છે ને અમારા કલેજા એકવાર તો જો એની હાલત જો અંદર જો તું ખાલી આ સ્ટીયરિંગ બેરિંગ ને ટ્રીમ ને લીબીન ને इसे बोलते हैं गाड़ी. क्या बोलते हैं? अच्छा बस तो હું ક્યાં હતો એક તો આ ઢેકાર ઉતરે. ઓહ આજની તારીખમાં ને આવડવાનું કામ કરવાનું છે આપણે. આવી ગયા આપણા અડ્ડે. આગળનો કાર્યક્રમ જોવા માટે સોઈટાર્યો આપણો રે પણ બ્લોગમાં કામ કરવો તો યાર. હું તો આપણા અડ્ડે પૂગી ગયો. હવે એની વાટ જોવાની છે. એવડો વાહે કૂટર લઈને આવે હવે એ આવે નહીં ત્યાં સુધી આપણે એની વાટ જોવાની. ચાવ્યો એની મેરા કરવું કામ આમાં મારે કંઈ ખબર નથી પડતી. એક તો બપોર થઈ ગઈ કામ છે જાજીનું. પવન એવો ઠાવકો આવે ને કે થાય કે અહીંયા ખાટલો નાખીને હુવે જાય. પણ હવે આગળનું બમ્પર ફિટ કરવાનું છે, ફોગ લેમ્પ ફિટ કરવાના છે, ટેપ ફિટ કરવાનું છે અને ખાવાનું બાકી છે જી તો યાદ ન આવે યાર. ભૂખ લાગી આવે તો હવે નિહાલ થાય. રખડા સિવાય બીજો કઈ ધંધો જ નથી કરવાનું. હવે લાગી હે ભૂખ વાગ્યા હે 2:47 એટલે વૈગદી નો થામાન બ્લોક ની પત્તે થોઈક માં નાલ ખાવા. ખાતા જોઈને મારા કલેજા કીધો દરવાજો બંધ ને આ થઈ ગયા હાલતા તારી મોર ખાવા જતા હોય કામ કરી. ડેલો બંધ કરતો આવજે. તને હું કર મોટો હે પણ ખોટો હે ગધનો. ભૂખ આ બીજું કાંઈ નહીં. આ બધા ભૂખ ના વડકા હે. ઝપટ કર ને આખડી ભૂખ લાગી હતી ને તું સ્વેટર આપણા બ્લોગમાં. ન્યાલ જ્યાં બપોરના કૂટાય ને વટાણે માન લાઈટો બાઈટો ફિટ કરી લીધી. હવે ને આની લગાડવું હે હું મારો ભાઈ અડધા થઈ ગયા. અને કોપીરાઈટ ન મરતા ગીત વાગે યુટ્યુબમાં સમજાઈ ગયો. યુટ્યુબ વાળાઓ ક્યાં ડગરા સફેદ એ સારું જ કહેતો હતો કારા નાખ દે. આ ફીટું કર્યું માન કરીને. વીક કરી લઈ આજ તો નથી લાગતું કે હાવ કન્ફર્મ બધું થઈ જાય. પછી આપણે બાઈક
એમ તો ઝીણું મોટું કરી નાખ્યું. ઓલી બાજુની ટ્રીમ લાગી ગઈ. બ્રેક કે બાદ થગાય ખાતા જોઈને બપોરના હેરાન થાય. આવો હેડો ભડે પીડો પીડો દી કરી દીધો. હા रहना था बन के हमदम तेरा ऐसे जाना ही था फिर तू क्यों ठहरा मेरा दिल के नाते काबिल मैं कहता रहा पर तू आता नहीं. આજનો કાર્યક્રમ થેગો અહીંયા પૂરો 7:30 થેગા અને આગલું કામકાજ બધું કમ્પ્લીટ કરી નાખ્યું હે. હેવ થેગા નહીં રહ્યા જાઉં આગળ દૂધ દેવા જાઉં ને હેવ થેગા આમ અંધારું જેવું એટલે કંઈ અવાજ નથી આવતો હોય બનાવવાનો. જા ફ્લેશ લાઇટ ચાલુ કરીને બનાવવા આખું ખુલક્યું નથી. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય ન ગમ્યો હોય ને તો એ કાંઈ વાંધો નહીં. આપણે આગળ મહેનત કર્યું એના કરતાં વધારે મહેનત કરી તો તમને ખબર જ છે તમારો ભાઈ કેટલી મહેનત કરે છે એ બરાબર. અને જે કાંઈ પણ તમે સજેશન દઈ શકતા હોય એ આપણે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરીને મને સજેશન આપી શકો. આપણે એના ઉપર વધારે કામ કર્યું. મારા બોલવામાં કાંઈ આડાઅવરું ઓલું થતું હોય એમાં ફેરફાર કરતા હોય કે બીજું કંઈ શૂટિંગમાં કે કંઈ તમારા સજેશન તમે મને આપી શકો. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ ડુ લાઇક સબસ્ક્રાઈબ એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ શેર ઇટ. અને જય વશિરાજ.